સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામના કુંદનસિંહ લાલસિંહ ઝાલાને ક્ષત્રિય સમાજ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત આજે તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજાયો, જેમાં મુખ્ય વક્તા ડોક્ટર કેસરીસિંહ એસ પરમાર, પ્રિન્સિપાલ ગુજરાત શિક્ષણ સેવા વર્ગે સંજયસિંહ એલ રાઠોડ, નવ સંસ્કાર વિદ્યાલય લાંભા અમદાવાદ પ્રિન્સિપાલ, મોટિવેશનલ સ્પીકર મનુભાઈ એ દેસાઈ, કારકિર્દી માર્ગદર્શન અને મોટિવેશનલ સ્પીકર આચાર્ય સરકારી માધ્યમિક શાળા કાનડા તાલુકા હિંમતનગર આ સુપ્રસંગમાં પ્રેરણા અને હૂંફ આપવા પધારી સમાજ વિકાસના કાર્યમાં સહભાગી બન્યા હતા. તો આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામના કુંદનસિંહ લાલસિંહ ઝાલાને હિંમતનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું અને સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ગામનો અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ.